तो चलिए लाओ जल्दी फोन है બાપા લાગી ગયું ગાઈસ બોલો માર્યું મને થેન્ક યુ સો મચ મસ્ત સ્વીટ હાઈ ગેસ કેમ છો બધા મજામાં જશો મજામાં જોવા જોઈએ તો આજે અત્યારે રોડ ઉપર ઊભો છું ને તમે બધા વિચાર કરતા હશો કે આ કેવી રીતના હોય તુષાર બી છે અને અમારી સેન્ડી બી છે આજે બી સેન્ડીએ 2 વાર વોમેટ કરી છે યાર એટલે મને ટેન્શન આવી ગયું ભાઈ ઘરે જઈને ખવડાવ્યું પાણી પીવડાવ્યું અત્યારે થોડું બેટર ફીલ છે ને તમે લોકો વિચારતા હશો કે આ ક્યાં જાય છે પણ છે એવું કે હું જાઉં છું કિશુને સરપ્રાઈઝ દેવા માટે ને સરપ્રાઈઝ હજી લીધું નથી આપણે સરપ્રાઈઝ લેવા જાય છે વાત કરી લીધી છે ભાઈ જોડે તો ભાઈ કહે કે આવી જા અહીંયા તો ત્યાં જ જાઉં છું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ગાઈસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગ સારા લાગે તો લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચલો મળીએ છીએ આપણે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી આપણે આઈફોન લઈ લીધો 13 જો કે 14 ના લીધો કિસીને બી 13 જ ગમતો તુષાર આગળ છે એટલા માટે 13 લઈ લીધો પિંક કલર 128 GB હવે અનબોક્સિંગ કરીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મળીએ મેડમ કંટાળી ગયા છે નીંદરમાં જ જો કે બહુ બહાર લઈને ફર્યા તો નહીં સેન્ડી સેન્ડી હવે ઊંઘ આવી છે મેડમ મોબાઈલનું જો બધું ગ્લાસ ગ્લાસ નાખાય છે હું કંટાળી ગયો મોબાઈલ લેવામાં તો નવામાં બહુ રામે ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જી કિસ્સુ ઉપર ઘરે જઈને પ્રેન્ક કરીએ આપણે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ગાઈઝ આ મેડમ જો કેવા હરખાય છે મનમાં મેં એને એમ કીધું હતું પહેલાં તો હું તમને વાત જણાવી દઉં એટલે મેં એને વાતમાં એમ કીધું હતું કે હું તારા માટે એક સરપ્રાઈઝ લાવવાનો છું કે સરપ્રાઈઝ છે તારા માટે તો એ મને ફોનમાં બી પૂછતી તમે ક્યાં છો શું છો મેં કીધું હું બહાર છું જરાક કામ છે એટલા માટે પણ હું ક્યાંય નહીં ગયો હું ઘરે જ હતો મતલબ ક્યાંય નહીં ગયો ને એ મેડમ જો બધું ગોતે છે ક્યાં છે ખબર નથી કે સરપ્રાઈઝ જોઈ છે પણ સરપ્રાઈઝ કઈ છે જ નહીં તો ક્યાંથી હાલું ગોતે છે શરદી થઈ ગઈ બેટા ગોતે ક્યાં છે મારું સરપ્રાઈઝ જ નથી હજુ કાને એટલે એને મેં ખાલી કીધું સરપ્રાઈઝ આપીશ તેને એમ કે સાચું સરપ્રાઈઝ આપવાના છે એમ પણ હું ક્યાંય સરપ્રાઈઝ જ કાંઈ પ્લાન નહોતું કર્યું ખાલી આ તો મેં એને કીધું હતું કે સરપ્રાઈઝ તો તમે મને સરપ્રાઈઝ કેમ આલો તમે કેમ જેની બચાવ જલ્દી લાવ સરપ્રાઈઝ આવો લાવ પપ્પાને એવું કરે તો નહીં દીગો નહીં પપ્પાને એવું કરે તો કેવું થાય નહીં મળી ગયું ઓ ભાઈ સાહેબ મેરા સરપ્રાઈઝ મળી ગયું કેટિંગ થશે આમાં હાલ ચાલ ને જલ્દી આપણે બે ખોલ લે હાલ દીકા ટચ કર તારા હાથે ખોલે ટચ કરો હાલ આ બે ટચ કરી દે હાલ ટચ કરો ને જો સરપ્રાઈઝ ખોલે છે કિસુ મારું સરપ્રાઈઝ દોડી નાખ્યું ને અમારી સેન્ડીને ઇન્ટરેસ્ટ જ નથી છે જરાય શું હશે કિસુ ગેસ્ટ કર પેલા ગેસ્ટ કર સરપ્રાઈઝ મળી ગઈ તો આ તો કાઢી નાખ્યું શું હશે ગેસ્ટ કર શું હોય આપણા બોક્સમાં ગાઈસ આપણા બોક્સમાં શું હોય
પણ 2 મિનિટ લાવો. નથી લેવું, પેલા કે શું હશે ગેસ્ટ કર. ગેસ્ટ કર જલ્દી. મેકઅપ નો સામાન. રોંગ. હજી 2 ચાન્સ છે, 3 ચાન્સ આપીશ, 1 ચાન્સ ફેલ. હા મારા ને તે લેન્સ હશે લેન્સ. એ Wrong, wrong. અલગ અલગ જોતા હતા. રોંગ. હજુ લાસ્ટ ચાન્સ છે, હવે શું હશે? શું હશે? પછી ડેફિનેટલી લાસ્ટ ચાન્સમાં તો મોબાઈલ જ હોય, કેમ કે મારો મોબાઈલ હાવ ખરાબ થઈ ગયો, તો હવે તો ખોલવા જ મોબાઈલ નથી. રોંગ. ત્રણ વાર ફેલ થઈ ગયા, એટલે સરપ્રાઈઝ નહીં મળે. સરપ્રાઈઝ નહીં મળે. નહીં મળે સરપ્રાઈઝ. જલ્દી લાવો કીધું લાવો જલ્દી. નાટક તો જો, આ મોઢું તો જો, હરખાઈ તો જો, હરખાઈ તો જો, મોઢું તો જો. આ યે લાવો જલ્દી. પેલા હું કહું એમ કરવાનું તો જ. તમે કીધું એમ કર્યું, હાલો ભાઈ લાવો. એમ નહીં, તો તેમ હું ગમે કહું નહીં કરવાનું. આવ તમે ગમે તે ક્યાં કરો. અત્યારે પેલા અહીંયા ઊભી રહે નીચે. ના પેલા પેલા ઊભી રહે તો જ આપીશ. સરપ્રાઈઝ આવું જતું નતું તો પછી સરપ્રાઈઝ. એને એક ડાન્સ કર. ના એવું ડાન્સ કર. ડાન્સ કર. જોઈ છે કે નહીં? જોઈ છે કે નહીં? કેવો ડાન્સ કરું. તને કયો ડાન્સ ગમે છે, આવડે હું તો છે? રાસ ગરબા ગાઈ. રાસ ગરબા નહીં. તો કઈ तेरी मेरी गल्ला शुरू करना कभी तू मुझे नजरों से कितने चलिए લાવો જલ્દી. અવાજ જરા મજા નહીં. લાવો ફટાફટ ખોલો જલ્દી. ચલો ગાઈસ, તો હવે બહુ થઈ ગયા આપણે આને મસ્તી મજાક. તો હવે સરપ્રાઈઝ, મારો સરપ્રાઈઝ ગાઈસ. કેટલાનો સરપ્રાઈઝ છે પછી તમને કહું, પછી તમને ખબર પડી જશે કેટલાનો સરપ્રાઈઝ છે. અને પેલા 1 મિનિટ આજ પેલા ખોલી નાખ. 1 મિનિટ. ચલો માં દીકો માં ગાનો ચલો સેન્ડી બેસી જાઓ. મમ્માનો બેનો નહીં બેટા બેજા. મારા છોકરા મમ્માનો એટલે આ ખોલો, માં નેલ્સ ખરાબ થઈ જાય. ખોલો તો બસ ખોલો જલ્દી ખોલો ને. સબર નહીં થતું. મોબાઈલ શું છે કે અંદર છે કઈક. મેં વિચાર્યું એ જ છે. જલ્દી તોડો ને. પેલું પકડી રાખ. પકડી ઉભી રાખ. શું છે? સેન્ડી આઈફોન હે. બાપા લાગી ગયું ગાઈસ. બોલો માર્યું મને. આઈફોન ગાઈસ, આઈફોન જ છે. જો ગાઈસ, આઈફોન નહીં. આ જો આઈફોન નહીં. જો એ બી પિંક કલર. એ બી પિંક કલર નો છે. જો તમે જોઈ શકો. પિંક કલર કરાય તો લાવો ને જલ્દી. હું લખ્યું છે અહીંયા. અહીંયા જોઈ રહ્યું પિંક કલર. બોલો આઈફોન આપ્યો તો એ હજી બોલો શું તમે આવો સેન્ટી ના હમસાવો દયો મને. હમ હે તમને દયો. જે લાવ્યો તો દયો, ના લાવ્યો તો ના પાડી દયો. જલ્દી. નથી લાવ્યો. આંખું બંધ કર. આંખું બંધ કર. મારી કસમ આંખો ખોલી દે. જલ્દી. દેખ ખોલે જો. આંખો ખોલી ખોલે જો. આંખો ખોલે જો. નહીં ખોલો. લાવો જલ્દી. સેન્ડી ભાગી જાય. જલ્દી લાવો ને. ચંદુ કઈ જાય. ચંદી આપણો આઈફોન આવી ગયો. યસ. ખોલો. ચાલુ કર્યો આઈફોન. સેન્ડી વળગી દેવાનું. મને મતલબ કાયમથી આવો મોબાઈલ જોતો તો મને આટલો માપનો બહુ ગમે. મને નાનો મોબાઈલ
મસ્ત લાગે હાથમાં, છોકરીઓના હાથમાં. પિંક 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 પિંક. આ પિંક ગમે છે કે નહીં? કેવો છે પિંક કલર? સારું છે. હવે હલો આમાં સિમ કાર્ડ વિમ કાર્ડ નાખો. હલો કાઢો હવે બધું. હલો કાઢો બધું જલ્દી. હલો મારામાંથી આવું સિમ કાર્ડ કાઢો જલ્દી ફટાફટ. અને ગાઈઝ પિંક કલરનો લીધો છે, વ્હાઈટ નથી લીધો. પિંક કલરને ગોલ્ડન રિંગ નાખી દીધી છે, ગ્લાસ નાખી દીધો છે, પછી બેગ લેમિનેશન નાખી દીધું, કવર નાખી દીધું, બધું નાખી દીધું, કમ્પ્લીટ જ કરીને આવ્યો હતો. અને બીજી વાત એ કે એમાં એવું હતું કે જે 13 Pro Max પહેલાં જે કિશોરને ગિફ્ટ આપ્યો હતો, તમે લોકો બ્લોગમાં જોયું જ હશે, એ 13 Pro Max એણે મને આપી દીધો હતો. જો કે એમાં હતું એવું કે એડિટિંગનું કામ બહુ બધું હોય, એટલે એડિટિંગ કિશુને ઓછું ફાવે છે, એટલે એડિટિંગ બધું મોસ્ટ ઓફલી વધારે પડતું હું જ કરું છું. એટલે મેં કિશુ મને કહી કે તમે આઈફોન રાખો અને હું એન્ડ્રોઈડ મોબાઈલ વાપરું, કેમ કે એડિટિંગમાં તમારે જરૂર પડે એટલે. અને થતું તો એવું ગાઈશ કે હું ક્યાંક બહાર જાઉં તો આ મોબાઈલ આઈફોન મારા આગળ સિમ કાર્ડ આમાં હોય, એટલે તો હું બહાર જાઉં તો કિસ્સો આગળ મોબાઈલ તો આ એન્ડ્રોઈડ હતો, તો વ્લોગ શૂટ કરવામાં તકલીફ પડતી હતી. એ ક્યાંક બ્યુટી પાર્લરમાં જાય તો ફોન મારે એને આપવો પડે, મારે એનો ફોન રાખવો પડે, એવું બધું બહુ પ્રોબ્લેમ થતા હતા. અને હું ક્યાંક બહારગામ ગયો હોય, તમે આની પહેલાં જોઈ જશે, અમદાવાદને બધા ગયો હોય તો કિસ્સો આગળ એન્ડ્રોઈડ મોબાઈલ અત્યાર સુધી પ્રમોશનના વિડીયો ના બને, કે પછી રીલ્સ ના બનાવી શકે, વ્લોગ ના શૂટ કરી શકે, વ્લોગ બનાવી ના શકે, એવા બહુ બધા પ્રોબ્લેમ મોબાઈલના કારણે થતા હતા. એટલા માટે પછી વિચાર એવો આવ્યો કે બહુ બધા પ્રોબ્લેમના લીધે મોબાઈલ એક લેવો જરૂરી હતો. એટલા માટે કિશુને 13 જ ગમતો હતો કિશુને. પેલા 13 Pro Max ગિફ્ટ આપ્યો હતો એને મેં, પણ અત્યારે પાછો ખાલી 13 એને ગિફ્ટ આપ્યો મેં. એટલે એ વિચારતા હશે બધા કે પહેલાં 13 Pro Max ગિફ્ટ આપ્યો અને હવે ખાલી 13 આપ્યો. પણ જોકે એના હાથમાં આ મોબાઈલ બહુ મોટો લાગતો હતો ને એને બહુ ગમતોય નહોતો. જોકે એમાં હતું એવું, પણ આ મોબાઈલ આમ નાનો નાજુકડો એક હાથમાં પકડાઈ જાય એટલે એને એવો જ જોતો હતો. એટલે મેં એને પહેલાં મેં વાત અમે કરતા કે તારે કયો મોબાઈલ લેવાનો છે એમ, તો એણે મને કીધું કે 13, 14 કાં ગમે એવો જ લેશું એમ, મેક્સ નહીં લે, કેમ કે મેક્સમાં બહુ થોડો હેવી થઈ જાય એમ, વજન બી લાગે અને આમ પકડવામાં બી આમ કમ્ફર્ટેબલ, લેડીઝના હાથમાં ઓછું આમ કમ્ફર્ટેબલ રહે. તો એટલા માટે કે મારે 13 મોસ્ટ ઓફલી વધારે મને 13 ગમે છે એમ, તો 13 જ લેવાય. તો એટલા માટે પછી વિચાર એવો આવ્યો કે 13 જ આજ ગિફ્ટ કરી દઉં. તો આ હતું તો એના માટે થેન્ક યુ. સેન્ડી જો જોવે છે કે આ શું કરે. કઈ નહોતી ને એમ જો, એટલે શું કરે જો મસ્તી કરે. તો ગાઈઝ આ હતું આવું કાંઈક સરપ્રાઈઝ અમારું. કિશુ ઉપર કિશુને આપવાનું હતું એ આપી દીધું. 13 Pro Max તો પહેલાં આપ્યો હતો અને હવે 13 આપ્યો. એટલે કોઈ કમેન્ટમાં એવું કહેતા નહીં કે પહેલાં મેક્સ આપ્યો ને 13 આપ્યો, એમાં રીઝન આવું હતું. એટલે તો ગાઈઝ આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ થી જરૂર કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરતા ફટાફટ જાઓ અને સબસ્ક્રાઇબ કરવાનું બેલ આઇકન પ્રેસ કરી દો તાકી મેં નવો વિડિયો નોટિફિકેશન તમારા સુધી મળી જાય. એન્ડ થેન્ક યુ સો મચ. આ વ્લોગમાં પ્લીઝ 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 બહુ જ પ્રેમ આવજો, બહુ જ. એમ કે થેન્ક યુ સો મચ. મસ્ત સ્વીટહારે પણ મોબાઈલ ગિફ્ટ દીધો. થેન્ક યુ. થેન્ક યુ એન્ડ આઈ લવ યુ. થેન્ક યુ. વેલકમ વેલકમ આવતા Outer modi go to mama karo નહીં કરતી બેટા, તને જ કોપી કરવાની, મને કાઢો ને કોપી કરવાની. કોઈ લાડ ના કરવા જોઈએ, બીજા કોઈને કોપી આને જ લાડ કરવાનો અમારે સેન્ડીને. તો ગાઈઝ આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તો ચલો મળીએ જે નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય એન્ડ સી યુ. ગુડ નાઇટ. અત્યારે નાઇટ છે. ઓકે તો ચલો ગુડ નાઇટ બધાને. કાલે મળીએ નવો બ્લોગ સાથે, ત્યાં સુધી ટાટા બાય બાય.